હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ બધાને ભાવતા એવા ગુજરાતી પાત્રા, જે લગભગ બધાને જ ભાવતા હોય છે. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. તો તે માટે મેં અહીં આ અળવીના પાન લીધા છે. તો આ પાનને આપણે સારી રીતે કપડાના મદદથી આપણે તેને બંને બાજુથી સાફ કરી લઈશું. કપડું આપણે ભીનું કરી લઈશું અને તેને આ રીતે બંને બાજુથી આપણે તેને સાફ કરી લઈશું. અને પછી તેની જે જાડો નસનો ભાગ છે તેને આપણે છરીની મદદથી હળવા હાથેથી આપણે તેને કાઢી લઈશું. તો આ રીતે ધીમે ધીમે હળવા હાથેથી આપણે તેને આ જાડો નસનો ભાગ આપણે કાઢી લઈશું. આપણે પાનની પસંદગી એકદમ લીલા અને કૂણા પાન હોય તેવી જ આપણે તેની પસંદગી કરીશું, જેથી તેમાં નસોનો ભાગ ઓછો હોય. અને બંને બાજુથી આ રીતે આપણે નસની ભાગ જે જાડો છે તેને આપણે હળવા હાથેથી તેને આપણે દૂર કરી દઈશું, જેથી કરીને આપણે પાત્રા ખાઈએ ત્યારે આપણા મોઢામાં આ નસો આવે નહીં. અને બીજી બધી નસોને આપણે નહીં કાઢીશું, કારણ કે તે એકદમ કુમળી જ નસો હોય છે. તો આ રીતે છરીના મદદથી તમે નસનો ભાગને આપણે કાઢી અને તેને દૂર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં નસના ભાગને દૂર કરી દીધો છે. તો આ જ રીતે મેં બધા જ પાનના નસોના ભાગને કાઢી અને તેને દૂર કરી દીધા છે. તો મેં અહીં 15થી 20 જેટલા અળવીના પાન આવે તે લીધા છે. તો હવે આપણે તેની અંદર મસાલો ભરવા માટે તેનું બેટર બનાવીશું. તો મેં એક બાઉલની અંદર 2 થી 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તમે એક પરફેક્ટ માપ લઈ શકો છો, તે પ્રમાણે તમે 1.5 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું. હવે આપણે તેની અંદર બધા જ મસાલા એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ લીધી છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું હળદર પાવડર આપણે તેની અંદર એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલો હિંગ આપણે તેની અંદર એડ કરી દઈશું. ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર આપણે તેની અંદર એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર હવે આપણે તેની અંદર એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું. અને સ્વાદ અનુસાર આપણે હવે તેની અંદર મીઠું એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે તેની અંદર 1 લીંબુનો રસ તેની અંદર એડ કરી દઈશું. અને પછી હવે આપણે તેની અંદર થોડુંક પાણી એડ કરી અને આપણે તેનું બેટર બનાવી લઈશું. આપણે બેટર એકદમ પતલું નથી બનાવવાનું, થોડુંક થીક બેટર બને એ રીતે આપણે તેનું બેટર બનાવી લઈશું. તો આ રીતે કરવાથી આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. તો આ બેટરમાં કોઈ લમ્સ કે ગાંઠા ન રહે તે રીતે આપણે તેનું બેટર બનાવી લઈશું. તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ પતલું આપણે બેટર બનાવવાનું નથી, મીડિયમ આપણે બેટર બનાવીશું. તો હવે આપણું બેટર થઈ ગયું છે ને હવે આપણે પાનની અંદર આ બેટરને સ્પ્રેડ કરી દઈશું. તો હવે આપણે એક પાન લઈશું, તેને આ રીતે આપણે સીધું રાખી દઈશું અને તેની અંદર આપણે હાથના મદદથી આપણે બેટરને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો આખા પાનમાં આપણે આ બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. બધી જ બાજુથી આપણે આ બેટરને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે તેની ઉપર એક બીજું પાનને મૂકી દઈશું. તો આ રીતે આપણા આ પાનને એક તરફ આ બાજુ મૂકશું અને એક તરફ બીજી બાજુ મૂકી અને તેની ઉપર પણ આપણે બેટરને સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે ધીમે ધીમે હળવા હાથેથી આપણે તેની અંદર બેટરને સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. અને ત્યાર પછી આપણે ત્રીજું પાન લઈશું અને તેને આપણી સાઈડ ઉલટું રાખી દઈશું. અને હવે આપણે તેને એ રીતે મૂકી દઈશું. તો ત્રીજા પાનની અંદર પણ આપણે બેટરને સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે કરવાથી આપણા પાત્રાનો રોલ એકદમ ખૂબ જ સરસ બનીને તૈયાર
થશે. તો આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે એક ચોથું પાન લઈશું અને તેને પણ આ રીતે ઉલટું રાખી અને તેની ઉપર પણ આપણે બેટરને સ્પ્રેડ કરી દઈશું. એટલે આપણે કુલ 4 ટોટલ પાન લીધા છે. એક તરફ આ બાજુ રાખશું, બીજી તરફ આપણી તરફ અને પાછું બીજી તરફ, એવી રીતે 4 પાનને લઈને આપણે તેની અંદર બેટર સ્પ્રેડ કરી દઈશું અને ઉપરના ભાગને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આપણી સાઈડનો જે ભાગ છે તેને પણ આપણે આ રીતે એક ફોલ્ડ કરી દઈશું અને સાઈડના ભાગને પણ આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આ બાજુના પણ ભાગને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની ઉપર થોડુંક બેટર લગાવી દઈશું જેથી આપણો રોલ સરસ બનીને તૈયાર થઈ જાય. તો હવે આપણે આ રોલને રાઉન્ડ વાળી લઈશું અને એકદમ ટાઈટ આપણે ખેંચતા જઈશું અને એકદમ ટાઈટ આપણે રોલ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. તો આપણો રોલ આ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે થોડુંક બેટર લગાવી દઈશું અને એક બીજી રીતે પણ તમને હું આજે શીખવાડી રહી છું. તો હવે આ એક પાન લીધું છે અને તેની ઉપર હવે આપણે આ બેટરને લગાડી દઈશું. તો આખા પાનમાં બેટર સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે આ બીજા પાનને તેવી જ રીતે સેમ સાઈઝમાં આપણે તેને મૂકી દઈશું. જેમ આપણે નીચેનું પાન લીધું હતું તેવી જ રીતે આપણે ઉપરનું પાન તેવી જ રીતે તેના ઉપર આપણે મૂકી દઈશું અને તેની ઉપર પણ આપણે આ રીતે બેટરને લગાવી અને તેને સારી રીતે આપણે કોટ કરી લઈશું અને એવી જ રીતે આપણે એક ત્રીજું પાન લઈશું અને તેને પણ આપણે તેની ઉપર મૂકી દઈશું. જો આપણું પાન નાનું હોય તો આપણા પહેલાં 2 પાન મોટા લીધા છે અને પછી જો નાનું પાન હોય તો આપણે તેની અંદર આ નાનું પાનને મૂકી દઈશું કે જેથી કરીને કે તે પાન વચ્ચે આવી જશે અને આપણો રોલ સરસ બનીને તૈયાર થઈ જશે. તો આપણે અહીં 3 પાનનો ઉપયોગ કર્યો છે ને તેને આ રીતે ઉપરથી રોલ બનાવતા જઈશું ને આ રીતે રાઉન્ડ રોલ આપણે તેનો તૈયાર કરી લઈશું. તો આ 2 રીતથી તમે પાત્રાના રોલ બનાવીને તૈયાર કરી શકો છો. તમને જે પદ્ધતિ ફાવી હોય તે પ્રમાણે તમે ગમે તે એક રોલ બનાવીને તૈયાર કરી શકો છો. તો મેં બધા જ રોલ બનાવીને તૈયાર કરી લીધા છે અને ઢોકળિયાની અંદર મેં પહેલાંથી જ ગરમ પાણી કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું. આપણે 30 મિનિટ થાય ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું. તો હવે 30 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને જોઈ લઈએ કે આપણા પાત્રા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું. પાત્રાને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું અને ત્યાર પછી હવે આપણે તેને છરીની મદદથી આપણે તેને આ રીતે કટ કરી લઈશું. તો મેં બધા જ પાત્રાને આ રીતે કટ કરી લીધા છે. તમે જેવા જાડા કે પતલા જેવા એ માટે મેં એક કઢાઈ લીધી છે અને તેની અંદર 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર સફેદ તલને એડ કરી દઈશું અને ત્યાર પછી 5 થી 6 મીઠા લીમડાના પાનને આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર જે પાત્રા બાફીને તૈયાર કરેલા હતા તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે સારી રીતે આપણા પાત્રા મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આ સ્ટેજ ઉપર આપણે તેની અંદર 1 ચમચી જેટલું એટલે કે 1 થી 2 ચમચી જેટલું આપણે તેની અંદર દળેલી ખાંડ એડ કરી દઈશું. દળેલી ખાંડ એડ કરવાથી આપણા આ પાત્રા એકદમ ખાટા મીઠા બનીને તૈયાર થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપણે 1 થી 2 ચમચી જેટલી દળેલી ખાંડને એડ કરી અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ પાત્રા જો તમને આખા ન ભાવતા હોય તો તમને તેનો થોડોક ભૂક્કો પણ કરી શકો છો. તો મેં અહીં થોડોક તેનો ભૂક્કો પણ કરી દીધો છે અને આખા પાત્રા રાખેલા છે. તો આ રીતે બંને રીતે મેં કરેલા છે. તો આપણા પાત્રા આ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે બનાવીને ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ મજા આવશે. આ પાત્રા તમે નાસ્તામાં સવારે ચા સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને